નમસ્કાર ગુજરાત તાજેરમાં મિત્રો આવેલા અત્યંત અને ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય એ પહેલા જ ફરીથી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં મિત્રો હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો ગુજરાત પર મિત્રો લો પ્રેશરની અસર હાલ મિત્રો અત્યારે શરૂ થઈ ગઈ છે। ગત સપ્તાહે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને મિત્રો જે પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી એના કારણે મિત્રો ગુજરાતમાં પણ ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું, જે બાદ મિત્રો તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને એની અસર મિત્રો આજથી ગુજરાત પર જોવા મળી રહી છે। સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે। તો ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે। આ વર્ષે પણ મિત્રો આ બે મહિનામાં જ મિત્રો સૌથી વધારે વરસાદ થયો છે। જો કે બંગાળની ખાડી સતત સક્રિય હોવાને કારણે અને એમાં રહેલા લો પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત મિત્રો વરસાદ પડી રહ્યો છે। તો હાલ પણ મિત્રો મહારાષ્ટ્ર ગુજરાત તરફ આગળ વધી રહેલા ડિપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। નોંધની છે કે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરથી શરૂઆત થશે, જે બાદ મિત્રો લગભગ 7 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આ ડિપ્રેશનની અસર થશે અને તો આજે પણ મિત્રો 3 સપ્ટેમ્બરના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે। તો ભારતીય હવામાન વિભાગે મિત્રો સોમવારે બંગાળની ખાડીમાંથી ઉઠતા ચક્રવાતને લઈને ચેતવણી આપી છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે 12 કલાકમાં ઓછા દબાણને કારણે હળવાથી લઈને ભારે વરસાદની આગાહી છે। તો હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ પૂર્વ વિદર્ભ અને તેલંગાણા, મહારાષ્ટ્રમાં આ ચક્રવાતી સૌથી વધારે અસર જોવા મળશે। મિત્રો આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો 2 સપ્ટેમ્બર વિદર્ભમાં ભારે વરસાદની આશંકાઓ છે। તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગાણા, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ મિત્રો તેલંગાણામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તો ગુજરાતમાં 3 સપ્ટેમ્બરે એટલે કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે। ચક્રવાત અને ભારે વરસાદના કારણે સ્થાનિક રસ્તાઓ પણ પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ પણ સર્જાશે। આ સાથે મિત્રો ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી જશે। તો રસ્તાઓ પર મિત્રો પાણી જમા થવાના કારણે મિત્રો મોટા શહેરોમાં વાહન વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતાઓ છે। તો અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ નુકસાન થવાની આશંકાઓ છે। તો આ સાથે મિત્રો દિલ્હી અને યુપીના ઘણા ભાગોમાં પણ લોકોએ તેમનો મિત્રો વીકએન્ડ ભેજવાળી ગરમીમાં મિત્રો પસાર કર્યો અને પરંતુ હવામાન વિભાગે આજથી અહીં હવામાનની પેટર્નમાં મિત્રો બદલવાની આગાહી કરી છે। શું તમે જાણો છો કે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે? તો દિલ્હીમાં લોકો ભેજ અને ગરમીથી મિત્રો પરેશાન છે। છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીને કારણે દિલ્હીમાં મિત્રો યુપીમાં ભેજવાળી સ્થિતિ મિત્રો પ્રવર્તી રહી છે। મિત્રો રાજ્યમાં આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થઈ ગયો છે અને આગામી 5 દિવસ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મિત્રો તોફાની બેટિંગ શરૂ થશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ રાજ્યના મિત્રો 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। તો વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થતા આજે મિત્રો રાજ્યના 111 તાલુકામાં ફરી મેઘરાજાનું આગમન થયું છે, જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ મિત્રો વ્યારામાં પણ મિત્રો 8 ઇંચ અને ડાંગ જિલ્લામાં વઘઈમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના મિત્રો 9 તાલુકામાં
જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો તો મિત્રો 18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે તો 53 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવામાન ખાતાની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં આગામી 5 દિવસ ફરી મિત્રો વરસાદ ગુજરાતને ધમરોળશે। આજથી મિત્રો ફરી ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। રાજ્યમાં મિત્રો 3 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં મિત્રો છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવે મિત્રો ખાસ કરીને આપણે મિત્રો લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો ગુજરાતના કયા એવા ભાગો છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને આજે પણ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તે પહેલા મિત્રો ખાસ કરીને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ખાસ કરીને મિત્રો આજે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ મિત્રો આજે પણ ગુજરાતના કયા એવા ભાગો છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને આજે ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો હાલ અત્યારે બંગાળની ખાડીની જે પણ મિત્રો મજબૂત સિસ્ટમ છે તે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રહેલી છે। તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર હાલ અત્યારે બે સિસ્ટમ છે તે મિત્રો હાલ અત્યારે સક્રિય છે અને તેના ભાગરૂપે મિત્રો આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે। તો મિત્રો આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો સૌપ્રથમ આપણે દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની અંદર દ્વારકા છે, ભાટિયા છે, ખંભાળિયા છે, સિસલી છે, ભાણવડ છે, લાલપુર છે, કાલાવાડ છે, ઉપલેટા છે। તો ઉપલેટાના મિત્રો આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ પોરબંદર છે, કુતિયાણા છે, કદસ છે, જુનાગઢ છે, ઉપલેટા છે, કેશોદ છે, વિસાવદર છે, જેતપુર છે, બગસરા છે, આ તરફ મિત્રો ધારી છે। સમગ્ર મિત્રો જે પણ મિત્રો આ વિસ્તારો છે તેમની અંદર મિત્રો આજે તમને 3 તારીખના રોજ ફક્ત મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો મિત્રો મહુવા અને ભાવનગર અને તળાજાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં સૌપ્રથમ મહુવા છે, આ સાથે મિત્રો તળાજા છે, પાલીતાણા છે, અમરેલી છે। તો મિત્રો અમરેલી અને પાલીતાણા આજુબાજુના જે પણ મિત્રો રેડ એલર્ટના વિસ્તારો છે તેમની વાત કરી દઈએ તો ભાવનગર છે, સિહોર છે, વલભીપુર છે, ગઢડા છે, બાબરા છે, અમરેલી છે, જસદણ છે। મિત્રો આજે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ આજે મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ મિત્રો આજે ભાવનગરના આજુબાજુના વિસ્તારો છે તેમની અંદર મિત્રો આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે। વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો બુધેલ છે, વર્તે છે, સિહોર છે, સોનગઢ છે। તો આ તરફ મિત્રો સોનગઢના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ મિત્રો આ વિસ્તારો છે એટલે કે મિત્રો ઉમરાલા છે, વલભીપુર છે, વલભીપુરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે બાવરિયાળી છે, સાથે જ મિત્રો બરવાળા છે, બોટાદ છે, પાળિયાદ છે, સાથે જ મિત્રો રાણપુર છે, ધંધુકા છે। આ તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ભડિયાદ છે। આ મિત્રો સમગ્ર જિલ્લાઓની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો આજે જોવા મળશે। તમે મિત્રો જોઈ શકો છો કે જે પણ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના જે પણ મિત્રો આ ભાગો છે આ ભાગોની અંદર મિત્રો જે પણ જિલ્લાઓ આવતા હોય તેમની અંદર મિત્રો આજે તમને 3 સપ્ટેમ્બરની અંદર મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો હવે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ બાદ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો કે બાપસા છે, સામી છે, હારીજ છે, કુરેજા છે, રોડા છે, પાટણ છે, આ તરફ મિત્રો કુદેર છે, ચણસમાં છે, સાથે જ મિત્રો ધીનોદ છે, મોઢેરા છે, મહેસાણા છે, ચણસમાં છે, માણસા છે, કડી છે, દસાડા છે, રાધનપુર છે, સાતનપુર છે, હારીજ છે, રોડા છે, પાટણ છે। સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ આજે તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ઉત્તર ગુજરાત બાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર વિરમગામ છે, સાણંદ છે, આ તરફ મિત્રો અમદાવાદ છે, લાંબા છે। તો આ તરફ મિત્રો તમે જોઈ શકો છો કે
જે પણ મિત્રો આ વિસ્તારો છે જેવા કે પીપળા છે, સરખેજ છે, ત્યાલવ છે, સાણંદ છે, લાંભા છે, સમગ્ર આ ભાગોની અંદર તમને આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વધુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે મહેમદાબાદ છે, ખેડા છે, મૌધા છે, નડિયાદ છે. તો મિત્રો મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ જોઈ શકો છો કે મિત્રો ખંભાત છે, વાવલોદ છે, પાદોરા છે, વડોદરા છે, કાવી છે. આ તરફ મિત્રો વડોદરાના આજુબાજુના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ જંબુસર છે, દેવળા છે, કરજણ છે, પાલેસ છે, વાગરા છે, ભાલોદ છે, સિનિયોર છે. આ સમગ્ર વિસ્તારોની અંદર પણ આજે તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ તમને મિત્રો જે પણ મિત્રો આ વિસ્તારનો એરિયા છે તેમને અંદર પણ મિત્રો આજે પણ રેડ એલર્ટ છે તે મિત્રો જાહેર કરવામાં આવશે. જેમાં મિત્રો કોસંબા છે, ભરૂચ છે, દહેજ છે, આ સમગ્ર મિત્રો જિલ્લાઓની અંદર આજે મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે.